પપ્પા પણ આવી ગયા છે. હવે પપ્પાને આપવાનું છે ડિગ્રી. લો આપણું આ ડિગ્રી. આ તમારે પાસે આવી ગયું તો તમારે 3 વર્ષ કોલેજ ન કરવું પડે. 3 વર્ષ કોલેજ કરે ને આ મેળવવા હાટું કર્યા. આ મેળવવા માટે મેં કર્યા. આ મેળવવા હાટું અમે 3 વર્ષ કર્યું કોલેજ. ईमेल इतने दोस्तों फाइनली घरे આવી ગયો છું. દોસ્તો અંદર જાઉં છું. મિલન ડિગ્રી આવી ગઈ. ડિગ્રી તો જો પહેલી વાર જાય હમણાં 3 મહિનામાં મારે આવી તારે આવી જાય ડિગ્રી પણ તારે જે વાર લાગશે. આ આપણી ડિગ્રી. આ કહેવાય ડિગ્રી ભાઈ. ચલો ભાઈ દોસ્તો તમે જોયું ભાઈ આપણે 3 વર્ષ પૂરા કરી નાખ્યા ને. હા તો આપણે 3 વર્ષ પૂરા થઈ ગયા ને મમ્મી. બીએસસી તમે પાસ થઈ ગયા ને એનું આ પ્રૂફ છે. એને કહેવાય ડિગ્રી કે તમે બીએસસી તમે ટોપ ડિગ્રી આપવામાં આવે. આજે 3 વર્ષના કોલેજ પૂરા કર્યા ને આ એનું સર્ટિફિકેટ. આ એનું સર્ટિફિકેટ. આ તમારે પાસે આવી ગયું તો તમારે 3 વર્ષ કોલેજ ન કરવું પડે. હા હા જો એ મેઇન પોઈન્ટ. લે તો મમ્મી આ તમારું તો તમારે ન કરવું પડે. આ 3 વર્ષ કોલેજ કરે ને આ મેળવવા હાટું કર્યા. આ મેળવવા માટે મેં કર્યા. એટલું કાગળ છે ને આ મેળવવા હાટું અમે 3 વર્ષ કર્યું કોલેજ. આ જો મને પહેલા આપી દઈ ને તો બોલ અત્યારે મારે કરવું ન પડે. કયું હવે તો મારું બીએસસી પૂરું. દોસ્તો આજે પપ્પા પણ આવશે. પપ્પાને પણ આપણે કહીશું. એક જ ચા દોસ્તો સોસાયટીમાં ઢોસાવાળો આવ્યો છે તો ઢોસા લઈએ છીએ. એક જ દોસ્તો સૌથી મોટી તકલીફ છે ખબર છે તે બોલી શકતા નથી. આપણે કરવો પડે છે. તીખું હા બસ હા એક જ લેવું ને. નહીં આ મારો છે. હા હેલો હા મોકલી દીધા ભાઈ. 40 એમાં ક્યાં હો નહીં કે હવે 100 રૂપિયા હું લઈ ગયો હતો. એ મેં નથી લીધું. મેં 40 રૂપિયા છે મારી પાસે. હોળી નોટ હતી. ઢોસો ખાલી તો દોસ્તો હવે જે ઢોસો ખાધો ને ભાઈ દોસ્તો આજે મેં તમને ઢોસો દેખાડ્યો. દોસ્તો સોસાયટીનો ઢોસો છે. એ સોસાયટીમાં જે ઢોસાવાળો આવે ને ભાઈ દોસ્તો આ એક નંબર ઢોસા બનાવે છે ભાઈ. આ 40 રૂપિયાનો ઢોસો છે પણ નંબર 1 ભાઈ જોરદાર. ચાલો દોસ્તો ફાઇનલી ટાઈમ આવી ગયો છે. પપ્પા પણ આવી ગયા છે. હવે પપ્પાને આપવાનું છે ડિગ્રી. લો આપણું આ ડિગ્રી. આપણે પાસ કરી નાખ્યું આખું બીએસસી ના 3 વર્ષ પૂરા કરી નાખ્યા. હે કોંગ્રેચ્યુલેશન. ભાઈ બોલો તો ભાઈ. કોંગ્રેચ્યુલેશન કે પપ્પા. કોંગ્રેચ્યુલેશન બોલ. Congratulations. હું કે Congratulations. કોંગ્રેચ્યુલેશન. પપ્પા કોંગ્રેચ્યુલેશન. બોલો. Thank you. બસ હાલો બસ જવા દે. તારું ને મારું નહીં ભાઈ. થેન્ક યુ. ઓકે બોલો પપ્પા. મમ્મી જો ડિગ્રી આપણી આવી ગઈ છે.
હે બા કાંઈ કેવું છે નિરાકાર જ લખેલું છે ને રાર નથી લખેલું ને નહીં નહીં નિરાકાર જ લખેલું છે એ રાઇટિંગમાં લખેલું છે ને એટલે મેં બધું ચેક કરી લીધું હે બા કાંઈ કેવું છે હા મોટા ધારો અને એક ફોન આવેલો શું આવ્યું હતું એની અંદર એમ કે આગળ કોલેજનું એડમિશન લઈ લીધું કઈ કોલેજમાંથી ફોન આવ્યો હતો એવું કંઈક નંબર છે મારી પાસે બપોરે. આજે આવ્યો હતો આજે આવ્યો હતો એવું છે બોલો બા કાંઈ કેવું છે ડિગ્રી જોઈને કાંઈક રેડી રેડી બહુ સરસ સારો લ્યો હાસિલ કરી મને તમારે કાંઈ કેવું છે? અને લેમિનેશન કરેલી છે હા લેમિનેશન તો કરાવવાનું જ પડશે ને આમાં તારી સહી કઈ કરવાનું આવે હે બા કયો નહીં બીજું તો તમારે કાંઈ આગળ કાંઈ કેવું હોય તો કયો પા કાંઈ નહીં આ રીતે આગળ વધતો રહી જાય છે એવું છે કાંઈ અમે 10 ધોરણ ભણતા ત્યારે કોઈ ભણેલું હતું નહીં બરાબર હા ભણેલા લોકોની સંખ્યા તદ્દન ઓછી હતી કુટુંબમાં સગાવાલામાં લગભગ ભણેલા ઓછા હતા બધા હે અને 3, 4, 5 ધોરણ સુધી ભણતા ડાયમંડ દસમાં વહી આવતા શીખવા માટે બધા અહીંયા સુરતમાં અને ભણતરમાં કોઈ ધ્યાન દેતો નહીં અને એમ તો ભણ્યા કોનું સારું છું એમ કે એવું બોલતા ભણ્યું કોનું સારું કે એમ બે આવી જતા અને 2-3 મહિના 4 મહિનામાં કારીગર થઈ જાય ને કમાવા મળે રૂપિયા મળે લાવવા એટલે બધાને સારું લાગતું હતું એટલે કોઈ ભણાવતા નહીં હીરાનો જમાનો હતો 35 વર્ષ પહેલા લગભગ બધા હીરા ઘસવા લઈ આવતા નાની ઉંમરમાં જ બધા આવ્યા હા બા તમારા જમાનામાં અમારા જમાનામાં કેવું ખબર છે તો રાતને દિવસ એટલો ફરક થઈ ગયો પણ એમની અમારામાં કેવું ખબર હવે અમને લોકોને શું કંઈ ખબર જ્યાં જ્યાં અમારે જોબ જોતી હોય ને શું કંઈ ખબર કઈ ડિગ્રી લીધી તમે લોકોએ સૌથી પહેલાં ડિગ્રી પૂછે કેટલું ભણેલા છો એ પૂછે અને એ પ્રમાણે અમને જોબ આપે હવે એવો ટાઈમ આવી ગયો બોલો અમારા વગરમાં તો જ્યાં જોઈને તો કે નથી લખતા આવડતું નથી વાંચતા આવડતું એમ કે સહી તો કે અંગૂઠા કરવાની બસ એવું જ હતું અમારે જેવા આજે ત્યાંથી નામ લખીને સહી કરે એવું તો બહુ ઓછું જ હતું જો. અને બધી માણસને કે થોડું ઘણું લખતા વાંચતા આવડતું બીજું કઈ આવડતું પણ તમે જોયું ને સમય કેટલો આગળ આવી ગયો અરે બહુ બાપરે. અત્યારે જ્યાં જોઈને 90% લોકો ઉપર તો ભણેલા વર્ગ થઈ ગયા હે? 90% ઉપર ઓહ અને અમારામાં 40% ભણેલા નહોતા 40% નહોતા નહીં. પણ તમારામાં ગવર્મેન્ટ નોકરી આસાનીથી મળી જતી આખા ગામમાં અમે 88 ને 89 ની આખા ગામમાં આપણા સમાજમાં નહીં પણ આખા ગામની અંદર અમે 4 જણા ભણેલા 2 12 ધોરણ ભણેલા 2 10 ધોરણ ભણેલા ઓહ બોલ બીજું કોઈ નહીં તો એ સમયમાં ગવર્મેન્ટ નોકરી તો આસાનીથી મળી જતી ને પપ્પા મળી જાય પણ આપણને ખબર પડવી જોઈએ ને કોઈ વાતની માહિતી નહીં કોઈની માહિતી આપણને આપે પણ નહીં કારણ કે ખબર હોય તો આપે ને માહિતી કે એ આ વસ્તુ આપણને મેળવવી બહુ મુશ્કેલની વાત હતી એટલે કોઈ માથાકૂટ કરતો નહીં ભણતો નહીં ડાયરેક્ટ હીરા મેળવતા ખેતી કરતા ને હીરા ઘસતા બસ 2 કામ હતા બીજું કોઈ ભણવાનું તો ખાલી લખતા વાંચતા આવડી ગયું એટલે બહુ થઈ ગયું હે આ બીજું કોઈ કાંઈ વિચાર જ ન આવે ગમે હાલો પા તમને કેવું લાગ્યું ડિગ્રી આ રીતે તો પ્રાપ્ત કરતો રહે આશા સાથે જય ભારત વાહ વાહ ચાલો બાબા ચાલો દોસ્તો ફાઇનલી ભાઈ આપણું ડિગ્રી તો આવી ગઈ છે હવે દોસ્તો મિલનની પણ ડિગ્રી આવી જવાની છે ને મિલન આવશે કે નહીં હવે આવી જાય 3 મહિનામાં મારી દીધી બોલો પા બીજું કાંઈ બસ એ કાંઈ કહેવું નથી હાલો